નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે એકાઉન્ટને લગતા તમામ ચેપ્ટરો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં મૂકીએ છીએ। અત્યારે આપણે અભ્યાસ કરીશું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ। એના માટે મિત્રો તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે। વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી આની PDF ખુલશે, જેને તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે। ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ એની અંદર આવું એક એકાઉન્ટ બનશે, જેટલા ઇન્વેસ્ટમેન્ટ પરચેઝ કરવામાં આવશે એટલા ડેબિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સ હશે તો ડેબિટ સાઇડ, એમાં એક ડેટ આવશે જે તારીખે પરચેઝ કરવામાં આવ્યા હશે તે, પરચેઝ હશે, પરચેઝ કમ ઇન્ટરેસ્ટ હશે, પરચેઝ એક્સ ઇન્ટરેસ્ટ હશે। યાદ રાખજો, કમ ઇન્ટરેસ્ટ મીન્સ વિથ ઇન્ટરેસ્ટ, એક્સ ઇન્ટરેસ્ટ મીન્સ વિધાઉટ ઇન્ટરેસ્ટ। એટલે જે પરચેઝ પ્રાઇસ હોય એની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલો હોય તો એને કમ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે, અને જો પરચેઝ પ્રાઇસ ની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલો ન હોય તો એને એક્સ ઇન્ટરેસ્ટ પરચેઝ કહેવામાં આવે। કોઈ પણ પ્રકારનું પરચેઝ હોય ડેબિટ સાઇડ, ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ અને પછી પરચેઝ ડેટ વાઇઝ। ક્રેડિટ સાઇડ સેલ આવશે, સેમ એવું છે। સેલ કમ ઇન્ટરેસ્ટ હોય તો એની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું છે એવું સમજવું, અને એક્સ ઇન્ટરેસ્ટ હોય તો વિધાઉટ ઇન્ટરેસ્ટ સેલિંગ પ્રાઇસ છે એવું સમજવાનું। પછી કોઈ ઇન્ટરેસ્ટ મળે, રિસીવ થાય, કોઈ શેર પરચેઝ કર્યા હોય તો ડિવિડન્ડ મળે, ડિબેન્ચર પરચેઝ કર્યા હોય, ગવર્નમેન્ટ લોન હોય તો એના ઉપર ઇન્ટરેસ્ટ મળશે, અને કોઈ કંપનીના શેર પરચેઝ કર્યા હશે તો એના ઉપર ડિવિડન્ડ મળશે। એટલે ઇન્ટરેસ્ટ મળે કે ડિવિડન્ડ મળે ક્રેડિટ સાઇડ, સેલ થાય એટલે ક્રેડિટ સાઇડ, અને છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ આવશે। બંને બાજુ 5 કોલમ રહેશે। ફર્સ્ટ ઓફ ઓલ ડેટ, પર્ટિક્યુલર્સ, પરચેસ હોય, સેલ હોય, બેંક એકાઉન્ટ, જે કંઈ લખવાનું હોય તે। FV નો મતલબ થાય ફેસ વેલ્યુ, પાર વેલ્યુ, એટલે દાર્શનિક કિંમત। ધારો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે તો એ 100 રૂપિયા એ ફેસ વેલ્યુ કહેવાશે। એનો ઇન્ટરેસ્ટ, જે ઇન્ટરેસ્ટ કમ ઇન્ટરેસ્ટ હોય તો એ માઈનસ કરીને લખવાનું, અને એક્સ ઇન્ટરેસ્ટ હોય તો અલગથી ગણીને પણ લખવાનું તો જરૂરથી। CV નો મતલબ થાય કોસ્ટ વેલ્યુ, કેપિટલ વેલ્યુ। 100 નો ડિબેન્ચર હોય, તમે 105 માં પરચેસ કરો છો તો જે થાય એની કોસ્ટ પ્રાઇસ જે છે એની કેપિટલ વેલ્યુ કહેવાશે, એ કેપિટલ વેલ્યુ। સેમ ક્રેડિટ સાઇડ, ડેટ, પર્ટિક્યુલર્સ, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ વેલ્યુ। તો આવી રીતે ઇન્ટરેસ્ટ એકાઉન્ટની અંદર પરચેઝ અને સેલ લખી અને ક્લોઝિંગ બેલેન્સ શોધવામાં આવે છે, અને જે રકમ ઇન્ટરેસ્ટમાં વધારા પેટે મળે એને ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ એકાઉન્ટમાં લઈ જવામાં આવે છે, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ। જોઈએ એક્ઝામ્પલ નંબર 1, write general keepings in view the basic principle of investment account। એટલે તમારે અહીંયા આમ નોંધ લખવાની છે, ઇન્વેસ્ટમેન્ટના બેઝિક ધારા ધોરણોના આધારે આમ નોંધ લખવાની છે। regarding following transaction of purchase and sale of 6% Indian government loan। 6% ભારત સરકારની લોન છે, 6% મીન્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર યાદ રાખજો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6%। ઇન્ટરેસ્ટ ઇઝ પેયેબલ ઓન 30th June એન્ડ 31st December। 30/6 અને 31/12 ઇન્ટરેસ્ટ મળે છે। જનરલી ઇન્ટરેસ્ટ 2 મહિને, 4 મહિને, 6 મહિને એવી રીતે મળતું હોય, અહીંયા દર 6 મહિના થાય એટલે ઇન્ટરેસ્ટ મળે। ડેટ, ફેસ વેલ્યુ, બ્રોકરેજ ઓન ફેસ વેલ્યુ। યાદ રાખજો, પરચેઝ કરવામાં આવશે પરચેઝ તો એની અંદર બ્રોકરેજ પ્લસ થાય। માનો કે તમે 100 રૂપિયાની વસ્તુ પરચેઝ કરીને 2 રૂપિયા બ્રોકરેજ તમે ચૂકવી તો તમારે 102 રૂપિયા ચૂકવવા પડે, એટલે બ્રોકરેજ પરચેઝમાં પ્લસ થાય, પણ સેલ હોય તો બ્રોકરેજ માઈનસ થાય। ધારો કે 100 રૂપિયાની તમે વસ્તુ પરચેઝ કરી, 2 રૂપિયા બ્રોકરેજના તમારે ચૂકવવાના છે તો તમારી પાસે 98 રૂપિયા જ આવશે। 100 રૂપિયામાંથી 2 રૂપિયા બ્રોકરેજ વાળો લઈ લેશે અને તમને આપશે 98। એટલે બ્રોકરેજ યાદ રાખજો, પરચેઝ હોય તો પ્લસ, સેલ હોય તો માઈનસ। પ્રાઇસ, આ જે એની કોસ્ટ પ્રાઇસ છે જેના આધારે પેલી કેપિટલ વેલ્યુ મળે ને એ પ્રાઇસ છે। અને રિમાર્ક્સ છે, પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, પરચેઝ એક્સ ઇન્ટરેસ્ટ, પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, સેલ એક્સ ઇન્ટરેસ્ટ। ફર્સ્ટ ઓફ ઓલ આની કેલ્ક્યુલેશન કરીએ, અને કેલ્ક્યુલેશન ઉપરથી એન્ટ્રી લખીશું।
Number 1, 1321. First of all, 30th June and 31st December is the date of interest. આ બંને વ્યાજની તારીખો છે. નંબર 1, 1321 આ છે પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, એને બ્રેકેટમાં PCI એવી રીતે લખી શકાય. પરચેઝ કમ ઇન્ટરેસ્ટ PCI. ફર્સ્ટ ઓફ ઓલ, કોસ્ટ 10,000 ફેસ વેલ્યુ છે, પ્રાઇસ 98 છે. 10,000 into 98 is equal to 9,800. બીજું યાદ રાખજો, કમ ઇન્ટરેસ્ટ છે, કમ ઇન્ટરેસ્ટ એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું હોય. બીજી વાત, પરચેઝ છે, પરચેઝ હોય એટલે બ્રોકરેજ પ્લસ થાય. ફર્સ્ટ ઓફ ઓલ બ્રોકરેજ પ્લસ કરવાની, પ્લસ બ્રોકરેજ. બ્રોકરેજ તમને આપી છે 1/2% ઓન ફેસ વેલ્યુ. એની ફેસ વેલ્યુ છે 10,000, એ 10,000 ના 1/0.5% સમજો. 1/2 means 0.5% is equal to 50 એટલે 9,850. બીજું, કમ ઇન્ટરેસ્ટ છે એનો મતલબ એવો થાય કે આની અંદર ઇન્ટરેસ્ટ પણ સમાયેલું છે, તો આમાંથી ઇન્ટરેસ્ટ માઈનસ કરી દેવાનું, માઈનસ ઇન્ટરેસ્ટ. ગણવાનું હંમેશા ફર્સ્ટ આ જે ફેસ વેલ્યુ હોય એના ઉપર 10,000 ઉપર 6% છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 6% ઇન્ડિયન ગવર્નમેન્ટ લોન ઇન્ટુ નંબર ઓફ મંથ. બરાબર ધ્યાન આપજો, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ની અંદર જો કોઈ મહત્વની વસ્તુ હોય તો એ ડેટ છે, તારીખ. 1321 ટુ આના પહેલા જે આ બેમાંથી તારીખ આવતી હોય ત્યાં સુધીનું તમારે ઇન્ટરેસ્ટ ગણવાનું. 13 પહેલા આવે 31st ડિસેમ્બર, એટલે છેલ્લામાં છેલ્લું ઇન્ટરેસ્ટ એને 31st ડિસેમ્બરે મળી ગયું હશે, ત્યારથી લઈને 1/3 સુધીનું, એટલે મહિના થાય પહેલો અને બીજો, ત્રીજો નહીં, કારણ કે ત્રીજાની તો પહેલી જ તારીખ છે, એટલે એ મહિનાનું ઇન્ટરેસ્ટ હજી આની અંદર ચડેલું હશે નહીં. 2 મહિનાનું ઇન્ટરેસ્ટ ચડેલું હોય into 2/12, 10,000 into 6% into 2/12 is equal to 100, and capital value 9,750. આને કહેવાય છે કેપિટલ વેલ્યુ. આ એક વાત. સેકન્ડ છે 1621 purchase x interest, purchase x interest. First of all, cost 8,000 into 99% is equal to 7,920. યાદ રાખજો, પરચેઝ છે, પરચેઝ હોય એટલે બ્રોકરેજ પ્લસ થાય, પ્લસ બ્રોકરેજ. બ્રોકરેજ હંમેશા દાર્શનિક કિંમત ફેસ વેલ્યુ ઉપર ગણાય. 8,000 ઇન્ટુ અહીંયા પણ 0.5% is equal to 40, total 7,960. આ x ઇન્ટરેસ્ટ છે એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું નથી, વિધાઉટ ઇન્ટરેસ્ટ છે એવું સમજવાનું. એટલે આ કેપિટલ વેલ્યુ થઈ ગઈ. જે પરચેઝ પ્રાઇસ હોય એની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું હોય નહીં. આ કમ ઇન્ટરેસ્ટ હોય એટલે ઇન્ટરેસ્ટ સમાયેલું હોય તો માઈનસ કરવાનું. આમાં ઇન્ટરેસ્ટ ઓલરેડી સમાયેલું નથી, પરચેઝ કરતી વખતે ઇન્ટરેસ્ટ સમાયેલું ન હોય એવી રીતે આ ટ્રાન્ઝેક્શન થયો હોય તો હવે પાછું ઇન્ટરેસ્ટ તો અલગથી ગણવાનું છે કે ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ હંમેશા ફેસ વેલ્યુ ઉપર 8,000 6% કેટલું લાગે 16, એના પહેલાની તારીખ આવે 31st ડિસેમ્બર. જો એની પહેલા જોવાની, અને પછીની આ 30 તો આના પછી આવે. આના પહેલાની ડેટ છે 31st ડિસેમ્બર થી લઈને 16, એટલે ટોટલ નંબર ઓફ મંથ થાય 5. 1 2 3 4 5, not 6. 5 into upon 12 is equal to 200. આટલો ઇન્ટરેસ્ટ.
Third transaction 11021 11021 આ ટ્રાન્ઝેક્શન છે સેલ કમ ઇન્ટરેસ્ટ SCI સેલ કમ ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ કોસ્ટ છે એની 8000 એના 100% 8000 into 100% is equal to 8000. બીજું યાદ રાખો સેલ્સ છે એટલે એમાંથી બ્રોકરેજ માઈનસ થાય. તમે કોઈ વસ્તુ વેચો છો અને બ્રોકરેજ ચૂકવવાની થાય છે તો બ્રોકરેજ કાપી અને તમારી પાસે પૈસા આવે એટલે માઈનસ બ્રોકરેજ. આ બે વસ્તુ હંમેશા યાદ રાખજો. પરચેઝ હોય તો બ્રોકરેજ પ્લસ થાય, સેલ્સ હોય તો બ્રોકરેજ માઈનસ થાય. બીજું કમ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ માઈનસ થાય અને એક્સ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ અલગથી ગણાય. બ્રોકરેજ 8000 ફેસ વેલ્યુ ના કીધા છે 8000 into 1% is equal to 80. 8000 minus 80 is equal to 7920. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું હોય તો અલગથી ગણવાનું માઈનસ ઇન્ટરેસ્ટ આમાંથી માઈનસ કરવાનું. ઇન્ટરેસ્ટ 8000 into 6% into હવે નંબર ઓફ મંથ જોવાના. 1/10 પહેલા આ બેમાંથી કઈ તારીખ આવે તો 30/6 આવે એની પહેલા. તો લાસ્ટ ઇન્ટરેસ્ટ આમાં 30/6 એ મળી ગયેલું છે. ત્યાર પછીથી લઈને 1/10 સુધીનું અક્રૂડ હોય, ચડત હોય. એટલે 7 8 9 not 10. 7 8 9 only 3 month. 3/12. 8000 into 6% into 3 month 120. 7800 is the capital value. And finally number 4. The date is 1/12/21. 1/12/21. Sell X interest. Sell X interest. First of all, cost 6000 into 101% is equal to 6060. ફરી યાદ રાખો સેલ્સ છે એટલે બ્રોકરેજ થાય માઈનસ બ્રોકરેજ. બ્રોકરેજ છે 1% એટલે 6000 ના 1% 60 and 6000 is the capital value because x interest sell x interest. ઇન્ટરેસ્ટ અલગથી ગણવાનું, ઇન્ટરેસ્ટ ની અંદર સમાયેલું હોય ને. ઇન્ટરેસ્ટ is equal to face value 6000 6 number of month 112 એના પહેલા 30/6 ઇન્ટરેસ્ટ મળેલો હોય એટલે 30/6 થી ગણીએ તો 7 8 9 10 11 12મો આવશે નહીં એટલે number of month 5 is equal to 150. અને હવે આની જનરલ એન્ટ્રી લખવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ છે, પરચેઝ કરો એટલે ઇન્વેસ્ટમેન્ટ આવે એટલે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ થાય. ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થાય. અને એ બંને વસ્તુ પરચેઝ કરવા માટે તમારે કેશ આપવી પડે એટલે અહીંયા તમારે બેંક થી જ વહીવટ થાય છે એવું સમજવાનું. એટલે બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. એન્ટ્રી થશે પહેલી ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 9750, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ 100 ટુ બેંક અકાઉન્ટ આ બંનેનું ટોટલ 9850. નંબર 1 investment account debit 9750, interest account debit 102, bank account 9850. Number 2 also purchase, same entry, capital value investment account debit, interest account debit to bank account credit.
investment account debit 7,960, interest account debit 200 to bank account, total 8,160. Number 3. Now sales હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ થાય એના કરતા ઊંધી એન્ટ્રી. બેંક અકાઉન્ટ ડેબિટ, ઇન્વેસ્ટમેન્ટ જાય એટલે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ, ઇન્ટરેસ્ટ જાય એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ. એટલે એન્ટ્રી થશે આની બેંક અકાઉન્ટ ડેબિટ, અમાઉન્ટ હમણાં બાકી રાખીએ, બેંક અકાઉન્ટ ડેબિટ to investment account 7,800 to investment account 7,800 to interest account, interest આવે 120, 7,920. And fourth, same, bank account debit 6,150 to investment account 6,000 to interest account 150. Bank account debit any amount बाकी रखिए to investment account 6,000 to interest account 150, 6,150. હવે એન્ટ્રી કરીશું મિત્રો. આ એક જ એક્ઝામ્પલ એવો હતો કે જેમાં એન્ટ્રી લખવાની હતી. હવેથી દરેકની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ જ બનાવવાનું આવશે. આમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવવાનું નથી, માત્ર આ કેલ્ક્યુલેશન દર વખતે આવશે. આમાં બરાબર ધ્યાન આપી દેવું અને આ એન્ટ્રી લખી લેવી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.